આપણે એવું કાંઈ ખોટું તો કાંઈ છે નહીં, એટલે એને થોડીક આફરી ચડી ગઈ, તકલીફ થઈ છે. એ ગાયને ચેક કરવા ગયા હતા, એનો વાછડો છે, જોઈ મૂંઝાઈ ગયા. ગાય એક આપણી જતી રહી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને આજના વ્લોગની શરૂઆત એ આપણે પાંજરાપોરથી જ કરી છે. તો પાંજરાપોર જોઈ શકો છો, બધી નીણનું કામ ને બધું ચાલુ છે. એ જો ભારી આવે છે, જો ભાણે. જય માતાજી ભણે. શું નીણનું કામ ચાલુ છે? હા. અને અહીંયા જોઈ શકો છો, આજે રજકો આવ્યો છે. આજે પથારીના ઢોર હોય ને એના માટે એને રજકાનું છે એ કટિંગ કરીને આ જો સૂકું અને નીલો બંને મિક્સમાં નાખશે. આ કાલનું છે, આજે આ આવ્યો છે રજકો. તો હવે જાય આપણે વાડાની અંદર અને ચેક કરીએ, કાંઈ નવો કેસ આવ્યો છે તો તમને બતાવીશ. તો આપણે છે વાડાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નહોતો. અને ઢોરા ઉઠી ગયા તો પાવડર નાખવાનું કામ ઓકે થઈ ગયું છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો, આજે છે એ માંદાવાળા ઢોર માટે રજકો આવ્યો છે. અને રજકો દાનમાં આવ્યો છે, એટલે બધા જો અહીંયા ગમાણમાં અને બધે રજકાની છે નીણ થઈ ગઈ છે. હવે થોડી વારમાં ઢોરા આવશે. અને આપણા ઘણા મિત્રોની કોમેન્ટો આવે છે કે તમારી ગાયોનું લાઈવ મિલ્કિંગ બતાવો અને ગાયો બતાવો. તો ગાયો આપણી શું હાજર ન હોય, આમ જે દિવસની અમુક આડી જાય છે, મતલબ ચરવા જાય છે અને એવી રીતે હોય છે. પણ છતાં છે એવું હશે ત્યારે આપણે જરૂર તમને બતાવશું અને લાઈવ મિલ્કિંગ અહીં બતાવશું. આપણે એવું કાંઈ ખોટું તો કાંઈ છે નહીં, એટલે 5 લીટર હશે ને 5 લીટર બતાવશું, 2 લીટર હશે ને 2 લીટર બતાવશું. અને મેન તો એ વાત છે કે આપણે છે અહીંયા એટલી બધી ચાકરી ન હોય, આપણી ગાયો આખો દિવસ વગડામાં આડવા જાય. અને અત્યારે છે એ વગડાની અંદર કાંઈ હોય નહીં, ઓમ જ ખાલી ફરવા જાય એ જ થાય. એટલે દૂધ એટલું બધું ના હોય તો હું જ તમને કહી દઉં, 5-6 લીટર જેવું દૂધ હોય. અને અમુક બાખડ ગાયું હોય તો 2 લીટર. છતાં છે આપણે તમને ક્યારેક ટાઈમ હશે ત્યારે લાઈવ મિલ્કિંગ એ બતાવી દઈશું, એમાં કોઈ વાંધો નથી. અને હવે છે અહીંયા અત્યારે કાંઈ કામ નથી, હવે જાશું હોસ્પિટલની અંદર અને આમાં ઢોર આવશે પછી આપણે કામ ચાલુ કરશું. તો આપણે માંદાવાળા વાડામાં રાઉન્ડ મારી અને બહાર આવી ગયા હતા. મેં જે તમને વાત કરી હતી કે રજકાનું છે એ કટિંગ કરવાનું છે, તો અહીંયા જોઈ શકો છો રજકાનું છે એ વતરો થઈ ગયો છે, મસ્ત વતરો. આમ રજકો તો શું છે ખાઈ જાય, પણ છતાં છે આપણે જે પથારીના ઢોર છે એને તકલીફ ના પડે ખાવામાં, એટલા માટે જો આ બધો રજકાનો વતરો છે. અને આ સૂકી જાર બંને મિક્સ કરીને નાખવાનો હોય ને, સૂકી જાર અને રજકો બંને મિક્સ કરીને નાખશે હમણાં. અહીંયા જો રેકડો ભરાવાનું ચાલુ જ છે. અને આ રજકાનો કેવો મસ્ત વતરો છે જો. હવે શું છે જે પથારીમાં ઢોર છે ને એને તગારામાં મૂકશે, એટલે બધા હું ખાઈ શકે મસ્ત રીતે. તો આપણે જે માંદાવાળા ઢોર માટે છે, પથારીના ઢોર મતલબ, એના માટે જે વતરો કરતા હતા એ બધું જોયું. અને પછી છે આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને વાડાની અંદર છે બધું કામ ઓકે કરી નાખ્યું. બધા ડ્રેસિંગ આજે કરી નાખ્યા. એક જો અહીંયા છે સામે જો બેઠી છે એક, પછી બીજા આખા અને જે ખરીવાળા છે ત્યાં બેઠા છે. અને જે એક બળદનું ઓપરેશન આપણે કરેલું છે એને છે ટિંચર આયોડીન નાખી દીધું. ને હવે મારે ખાલી કાલે એના ટાંકા આપણે તોડી નાખશું, તો હવે રૂજાઈ ગયું છે ઓકે, કાંઈ એની બીજી હવે જરૂર નથી. એટલે એ જોઈએ છે હવે કાલે. અને આજના દિવસનું બધું કામ ઓકે થઈ ગયું છે. હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું, કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીશ, નહીં તો જાશું આપણે સીધા આપણી ગૌશાળાએ. તો પાંજરાપોર તો કાંઈ કામ હતું નહીં, તો આપણે છે આપણી ગૌશાળાએ આવી ગયા. અને ગૌશાળાએ આજે છે બધી ગાયોને અહીંયા પાછળ તીરથી ઢોઈ રાખી છે. અહીંયા આ બાજુ કાં તીર્થ કેમ અહીંયા ઊભી રાખી છે? એમ છે આગળ છે ને આપણે જે ઘણા મિત્રો આપણે કહેતા હતા ને કે તમારી ગૌશાળાનો તડકો ઘણો આવે છે, પછી આપણે એની વાત માની ને પછી જો અહીંયા છાંયો કર્યો છે, અહીંયા દેખાય છે તાલપત્રી. હા, તો ત્યાં શું આપણે કામ કરતા હતા એટલા માટે બધી ગાયો આપણે અહીંયા રાખી હતી. આમ શું ત્યાં આડાવરી હેરાન ન થાય એટલા માટે. અને મીરાને કેમ છે? બરાબર છે ને, કાંઈ નહીં દેખાતું ને અહીંયા? એવું દેખાય છે એમ? હા હા, જોઈ લો આપણી મીરા. આજે રાતે એવું લાગે છે કે કદાચ વિયાઈ જાય તો વિયાઈ જાય. પારહો આવી ગયો છે એકદમ. અને બાકી આ બધી બીજી ગાયો આપણી શીતલ, પોપટ ને હે. તો હવે છે તીર્થ આવા દે બધાને હો નીણ ઉપર. આપણે લીલી મકાઈ લઈ આવ્યા છે આપણી ગાયો માટે. તો હાલ હા આવશે જોજો હમણાં બધી. આ તાલપત્રી બાંધી છે જો, અહીંયા છાંયો થશે આવો. અને આ લીલી મકાઈ નાખી છે, બાકી બધા આવે છે જો. હવે ઘોડી જો ભડકીને ભાગી.
બાકી હવાડાની અંદર પાણી બધું ભરાઈ ગયું છે. આજે પાણી આવ્યું છે એટલે. અને કેટલું પાણી ભરવાનું બાકી છે હર્ષદ? કાળા કલરનું ગુલાબી. અહીંયા જો પાણી ભરેલું છે અને બાકી બધી ગાયો આવી ગઈ છે મકાઈ ઉપર. મીરા જો આવી પારે. અને આપણે અહીંયા તાલપત્રી બાંધી નાખીએ કારણ કે શું અત્યારે કંઈ ઝાડ કે કાંઈ છે ને આ બધું હતું, પણ જે વાવાઝોડું આવ્યું ને ત્યારે બધું પડી ગયું છે. મિત્ર અહીંયા મસ્ત છાંયો હતો તો જોઈ લો બધી ખાવા માંડી. હા મીરા હવે આજકાલ અહીંયા જ આવી જોઈએ. તો જે વાડાનું કામ છે બધું ઓકે થઈ ગયું છે. નીણ નખાઈ ગઈ, પાણી ભરેલું છે ઓકે. તો હવે જાય આગળ અને ત્યાં કને વાછડા બધા બતાવું તમને. તો આપણે છે પાછળના વાડામાં નીણ નાખી અને ગાયોને સાંયડાની વ્યવસ્થા કરી. તો હર્ષદની સવારના કરતા હતા પણ અત્યારે થઈ ગયું છે ઓકે. મસ્ત સાંયડો થઈ ગયો. હવે એની નીચે ગાયો બેસે અને હવે આપણે આવી ગયા છે અહીંયા આ વાછડા કને. જો ત્રણેય બેઠા છે શાંતિથી, મસ્ત બેઠા હે ને. તો એને અત્યારે કાંઈ નીણ કે કાંઈ નાખવાનું છે નહીં. અને બાકી પાણી આવ્યું તો એ તમને બતાવી દઉં. પાણી બધું ભરાઈ ગયું છે ઓકે. ત્યાં જોઈ શકો છો આ વાળો ભરાઈ ગયો આપણો અને આ બધું આ ભરાય છે અત્યારે. જો હવે એ થોડુંક જ રહ્યું છે, કમ્પ્લીટ ભરાઈ જાય પછી બંધ કરી નાખશું મોટર. અને આ એ ભરાઈ ગયું છે. અને જે પક્ષીઓ માટે આપણે બાંધેલું છે ને એ ભરી નાખ્યું છે. એટલે હવે તો અહીંયા કાંઈ કામ રહેતું નથી, બસ થોડી વારમાં ભરાઈ જાય પછી આપણે ઘરે જાશું જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપોર. તો મળીએ સીધા પાંજરાપોર. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને પાંજરાપોર પહોંચી આવ્યા હતા. અને પાંજરાપોર આવીને બધું ચેક કરી લીધું, કાંઈ નો કેસ નથી, બધું ઓકે છે. તો હવે છે આપણે જવાનું છે અત્યારે બકના વિભાગમાં. ત્યાં કને ઉમજ રાઉન્ડ મારો જવાનું છે, કાંઈ છે નહીં પણ ત્યાં જાય અને જોઈ લે જે હશે એ દવાને કરી નાખો. ત્યાં જોઈ શકો છો બેગ તૈયાર છે અને હવે જાય આપણે બકના. તો હવે છે આપણે બકના વિભાગમાં ગયા હતા, ત્યાંથી હું વિઝિટ કરીને આપણે ફરી છે અહીંયા રાપર પહોંચી આવ્યા છે. અને બકનામાં તો બીજું કાંઈ હતું નહીં, બેગ જીવાતવાળાને એવા કેસ હતા એટલે ઓકે કરી નાખ્યા હતા. અને બાકી ત્યાં છે એક ઓપરેશનવાળી કંબોડી હતી શિંગડામાં, એક ગાય હતી. તો આપણે અહીંયા ઓફિસમાં વાત કરી દીધી કદાચ કાલે આવી જશે. તો જોશું ક્યારે ઓપરેશન થાય, કારણ કે જરૂર થોડી વધારે છે ને. તો આપણે અહીંયા જાણ તો કરી દીધી છે. હવે ગાડી જાય એટલી વાર છે તો આગળ જોઈએ હવે ક્યારે આવે છે. અને અહીંયા આપણે વાડાની અંદર ચેક કરી લીધું. આપણે ગયા પછી કાંઈ નવો કેસ આવ્યો નથી એટલે બધું ઓકે રિપોર્ટ છે. તો બેસવાડ હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તો મને બતાવો. તો મિત્રો આપણે પાંજરાપોર હતા ત્યાં આપણે ફોન આવ્યો જે આપણો ગોવાળ છે એનો, કે આપણી ગાયને થોડીક એક ગાય છે ને મોલી હતી ખબર તમને પાછળના વાડામાં પૂરતા, એમાં એક મોટી ઉંમરની ગાય હતી, એને થોડીક આફરી ચડી ગઈ, તકલીફ થઈ છે. એટલા માટે આપણે જો જાય છે તેને ચેક કરવા માટે જાય છે. જો આવો રસ્તો થોડો ખરાબ છે અને જઈને જોઈએ શું એને તકલીફ છે એ. તો ચાલો જઈએ. તો આપણે હે ગાય પાસે પહોંચી ગયા હતા અને આ ભાઈ છે ગુવાથી ત્યાં પહોંચ્યા. ત્યાં ગાયનો જીવ તો ઉડી ગયો. તો હવે ભગવાન એના આત્માને શાંતિ આપે, કારણ કે અહીંયા આપણે આવા રસ્તામાં શું ત્યાં પહોંચ્યા ત્યાં થોડીક વાર લાગી ગઈ. તું અહીંયા આવ્યો ત્યારે તો જીવતી હતી ને એમ, પછી અહીંયા આવ્યો પછી શ્વાસ ઉડી ગયો. ના ના, ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. અને આમ ગાયની પણ શું ઉંમર થઈ ગઈ હતી અને છૂટી ગઈ બચારી. તો હવે આપણે જો આવા રસ્તામાંથી પાછા જાય છે. અને ભાઈ રાજ્યો ને રાજ્યને બે હવે ભેગા રાપર હાલે જાય. તો આપણે છે એવું ગાયને ચેક કરીને પછી ગયા હતા નેપિયર ઘાસ લેવા. તો જોઈ શકો છો નેપિયર ઘાસ લઈએ. અને જે ગાયને ચેક કરવા ગયા હતા એનો વાછડો છે, જોઈ લો. યે આની માં હતી પણ હવે તો શું ગુજરી ગઈ છે બચારી. બાકી આપણે છે ગૌશાળાએ આવી ગયા અને જોઈ શકો છો ગૌશાળાએ બધું કામ ચાલુ છે અને દવાઈનું કામ ને બધું ઓકે રિપોર્ટ. હવે છે દવાઈ કરાવી નાખીએ ને પછી છે વાત કરીએ. તો મિત્રો પછી ગાયોની દવાઈ થઈ ગઈ હતી અને પછી આપણે ગયા હતા ઘરે જઈ જમી લીધા હતા. અને અત્યારે રાતના 10 વાગ્યા છે અને આપણે ફરી છે મીરાને સંભાળવા માટે આવી ગયા. તો જોઈ શકો છો મીરા અત્યારે એકદમ ઓકે રિપોર્ટ છે, ઓગારે છે અને બીજી કાંઈ તકલીફ છે નહીં. બાકી અત્યારે આપણે ભેગા તીર્થભાઈ છે. તીર્થભાઈ કેમ મૂંઝાઈ ગયા? કાંઈ નથી મૂંઝાણા. ઓહો મૂંઝાઈ ગયા. ગાય એક આપણી જતી રહી એટલે મૂંઝાઈ ગયા હો. એવું બધું હાલે રાખે કયો હે? હાલે રાખે ને? હો કાંઈ ન હોય એમ. એ એક જતી રહી તો હમણાં આને આવશે ને વાછડી નહીં આવે? નક્કી ના કહેવાય ને મારા ભાઈ, વાછડો આવે. એવું છે? ના ના, વાછડી આવશે, મોજ કરીને. હો ભલે. તો હવે વિડીયોને અહીંયા રાખી દેવો કે કાંઈ વાત કરવી છે? કાંઈ વાત નથી, રાખી દેવો ને. ભલે ભલે હાલો. તો તીર્થભાઈ કહે છે તો આપણે આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.